જે હરિરાય મહાપ્રભુજીએ પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને લખ્યા એ છે શિક્ષાપત્ર. અને એટલા માટે ક્યાંક હરિરાયજીને આપણે શિક્ષા સાગર પણ કહીએ છીએ. બે ભાઈ વચ્ચેના સંવાદ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે, બહુ ઓછી જગ્યાએ જોવા મળે કે એક ભાઈએ એક ભાઈને ઉપદેશ આપ્યો. તમે દરેક સંબંધો જોવા જાઓ ત્યારે આ બધા જ પત્રોમાં જુદા જુદા સંબંધો છે. અત્યારે એની ચર્ચા કદાચ બહુ વિસ્તાર માંગી લેશે ત્યારે સંબંધોની ચર્ચા નથી કરતો, પણ શિક્ષાપત્ર વાંચશો તો બહુ ઓછી જગ્યાએ તમને એ વાંચવા મળશે જ્યાં એક ભાઈએ ભાઈને લખ્યું હોય. તમને એવા બધા સંવાદ જોવા મળશે કે ક્યાંક ગુરુ અને શિષ્યના સંવાદ જોવા મળશે, ક્યાંક બે ભગવદીઓ વચ્ચેના સંવાદ તમને જોવા મળશે, અને ક્યાંક તમને બે ભાઈ વચ્ચેના સંવાદ. એવા ત્રણ પ્રકારના સંવાદ, બે વચ્ચેનો સંવાદ તો ન કહી શકાય પણ પત્ર કહી શકાય, પણ એ ઉપદેશ આ ત્રણ સંબંધે તમને જોવા મળશે. ક્યાંક વાંચતા વાંચતા એમ લાગશે કે જાણે કોઈ એક ભગવદીને કોઈ વાત કહી રહ્યો છે, એવો સત્સંગ તમને જોવા મળે. તો આ છે શિક્ષાપત્ર. 7 વસ્તુ આમાં જોઈ શકાય: ઈક્ષા, શિક્ષા, દીક્ષા, પરીક્ષા, પ્રતીક્ષા, સમીક્ષા અને ઉપેક્ષા. આ 7 વસ્તુ હરિરાયજીએ 41 પત્રોમાં આપણને શીખવાડી. ચર્ચા આગળ કરીશ આ બધાની સાથે તત્વોની. ઈક્ષા, દીક્ષા, પ્રતીક્ષા, પરીક્ષા, સમીક્ષા, ઉપેક્ષા અને દીક્ષા. આ 7 તત્વોની ચર્ચા અહીંયા છે. હવે આ તત્વોની ચર્ચા જેમ જેમ આગળ વિષય નીકળશે હું કરીશ, કારણ કે જો ચર્ચા કરવા જઈશ તો પ્રવેશ પહેલા પત્રમાં જ નહીં થાય, તો મને ઉતાવળ છે પહેલા પત્રમાં આજે પ્રવેશ કરી લેવો. 5 ફળની ચર્ચા કરી શકાય. શિક્ષાપત્ર સાંભળશો, જેમ ભાગવતજીમાં આપણે 5 ફળ કહીએ, શ્રવણ કરવાથી શું મળે? કારણ કે દરેકનો પહેલો પ્રશ્ન હોય, અમે સાંભળવા તો આવીએ પણ એનાથી અમને મળશે શું? 5 ફળની ચર્ચા કરી શકાય. પહેલું ફળ, ચિત્તનો ઉદ્વેગ શાંત થાય, એમાંથી લૌકિકતા જાય અને ચિત્તમાં અલૌકિકતા પ્રગટે. આ પહેલું ફળ. આપણા બધાના ચિત્તમાં કોઈક ને કોઈક પ્રકારના ઉદ્વેગ છે અને બહુ સહજ છે ઉદ્વેગ. હરિરાયજીના એક અનન્ય સેવક હતા હરજીવનદાસ, અને એ નિકટ આવ્યા અને એમણે કહ્યું કે જયરાજ, જે થયું એ ભગવદ ઈચ્છા, પણ આપના જ્યેષ્ઠ ભ્રાતા હરિરાયજીનો કોઈ સંદેશ આવ્યો છે? ત્યારે ગોપેશ્વરજીને યાદ આવ્યું કે હા, થોડા દિવસ પહેલાથી એમના પત્રો આવતા હતા, પણ સેવામાં એટલો બધો હું વ્યસ્ત કે મને વાંચવાનો સમય ન રહે, એટલે આ ગોખલામાં મૂકતો જાઉં. તો 6 દિવસ લીલામાં ગયે ને 3 દિવસ અન્ન જળનો ત્યાગ કર્યો એના, એમ 9 પત્રો એ ગોખલામાં પડ્યા છે. વૈષ્ણવે કહ્યું કે જયરાજ, મોટાઓની વાણી સાધારણ નથી હોતી, મહાપુરુષોની વાણી સાધારણ નથી હોતી. એકવાર આ પત્ર વાંચીને તો જુઓ શું લખ્યું છે. અને જ્યારે આ વાત હરજીવનદાસે કરી ત્યારે ગોપેશ્વરજીને થયું કે લાવ પત્ર જોઉં તો ખરા શું લખ્યું છે. અને ત્યારે એક એક પત્ર ગોપેશ્વરજી વાંચવા લાગ્યા. 9 પત્રો વાંચ્યા, એમાં તો બધો જ શોક જતો રહ્યો. અને ગોપેશ્વરજીને એમ થયું કે આટલા દિવ્ય ઉપદેશો આમાં છે, આના ઉપર તો ટીકા લખવી જોઈએ, વ્યાખ્યા લખવી જોઈએ. અને ગોપેશ્વરજીએ ઉપાડી કલમ અને કાગળ, અને એક એક શ્લોકો ઉપર ગોપેશ્વરજીએ પોતે એના પર ટીકા લખી. અને એ ટીકા સાથેનું શિક્ષાપત્ર એને આપણે કહીએ છીએ બડે શિક્ષાપત્ર. તો ઘણીવાર એવું લખ્યું બડે શિક્ષાપત્ર. એ બડે શિક્ષાપત્ર કોને કહેવાય? કે જેમાં ગોપેશ્વરજીની ટીકા સહિત શિક્ષાપત્ર લખ્યું, એટલે એનું ટાઇટલ બડે શિક્ષાપત્ર લખ્યું. ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે શિક્ષાપત્ર તો બરાબર, પણ આ બડે શિક્ષાપત્ર કેમ લખ્યું? કારણ કે એમાં ગોપેશ્વરજીની ટીકા છે. તો હરિરાયજી શું કહેવા માંગે છે એ ગોપેશ્વરજી અહીંયા આપણને સમજાવે. જો આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રોમાં આટલા પત્રો બહુ પ્રસિદ્ધ છે. આપણે ત્યાં સૌથી પ્રસિદ્ધ ભાગવતજીનો એ પત્ર જે ભગવાને ઉદ્ધવજીને લખીને આપ્યું ને કહ્યું જાઓ ગોપીજનોને આપીને આવો.
એને કહી શકાય આશ્વાસન પત્ર. જે ગોપીજનો તાપ કરી રહી છે અને ઉદ્ધવજી જયારે ઉપદેશ આપવા લાગ્યા પ્રભુને, તો પ્રભુએ કહ્યું કે આ બધા ઉપદેશ ગોપીઓને સંભળાવી દો, હું તમને પત્ર લખીને આપું છું. અને માનો ગોપીજનોને આશ્વાસન પત્ર સમસ્ત વ્રજ ભક્તોને લખીને આપ્યા કે હું જલ્દી મળીશ, તમે તાપ ન કરો. એને કહી શકાય આશ્વાસન પત્ર. બીજો એક પત્ર આપણે ત્યાં ભાગવતજીમાં પ્રસિદ્ધ છે, જે રૂક્ષ્મણીજીએ ભગવાનને લખ્યો. એને કહી શકાય વિનંતી પત્ર, કે જે પોતાના હૃદયમાં રહેલો ભાવ છે એ ભાવ પ્રગટિત કર્યો, પણ વિનંતી કરી છે કે પ્રભુ આ જીવ આપનો છે અને એનો આપ સ્વીકાર કરો. કારણ કે સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો અપમાન સિંહનું જ થાય. પ્રભુ હું પણ આપને વરવા માંગુ છું, આપ મારો સ્વીકાર કરો. તો એક પ્રકારે વિનંતી પત્ર જેવું. ત્રીજો પત્ર આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે, જે વિશેષ કરીને પુષ્ટિ માર્ગી પરંપરામાં, અને એ છે ગુસાઈજીને જ્યારે 6 માસનો વિયોગ કૃષ્ણદાસ અધિકારીએ કરાવ્યો અને ચંદ્ર સરોવરમાં જઈને ગુસાઈજી બિરાજમાન થયા અને પોતાના ગિરિરાજજીની ઉપર રહેલા મંદિરની બારીમાંથી શ્રીનાથજી બાબા મુખારવિંદના દર્શન આપતા, અને અહીંયા ચંદ્ર સરોવર પર બિરાજેલા ગુસાઈજી પોતાના આંખમાંથી સરતા આંસુઓ એક કલમ લઈ અને આંસુઓથી જે પત્ર લખતા, એ છે વિજ્ઞપ્તિ પત્ર. અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. ચાતકને ખબર છે કે મારે તો એ સ્વાદી જળનું બિંદુ પીવાનું છે, છતાં એ તો બારે માસ વાદળાઓ તરફ આંખ માંડીને બેઠું રહીને તાપ કરે છે. પ્રભુ આપ પણ વરસવાના છો, ભરોસો છે, પણ અમારો ભાવ તો ચાતક જેવો છે. અદ્ભુત પત્રો વિજ્ઞપ્તિના લખ્યા છે. આપણે ત્યાં પ્રાચીન આચાર્યો એમ કહેતા કે ક્યારેક એવું થાય કે આપણા ઠાકોરજી બીજે પધરાઈને આપણે બહારગામ જવાનું થાય, ત્યારે વૈષ્ણવે આ વિજ્ઞપ્તિનો પાઠ કરવો છે. એ વિજ્ઞપ્તિનો પાઠ કરો તો તમારી અંદર વિપ્રયોગ ફલાત્મક બની જાય. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા હરિરાયજી તો આપણને ખૂબ વિસ્તારથી સમજાવવાના છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક ભક્તિ બંને પ્રકાર. કારણ કે પ્રભુ દ્વિદલાત્મક છે. નટવર વપુ, વેણુ ગીતમાં જેમ કહ્યું, નટવત અને વરવત. શિક્ષાપત્રમાં ચર્ચા આવશે ત્યારે કરીશ. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને રીતે પ્રભુ જ્યારે મળે ત્યારે જ પૂર્ણ રૂપે પ્રભુ મળ્યા કહેવાય. એની ચર્ચા આગળ કરીશું આપણે. શિક્ષાપત્રમાં તો અદ્ભુત ચર્ચાઓ છે. વ્યવહારિક વૈષ્ણવની ચર્ચાઓ પણ છે, આધ્યાત્મિક ચર્ચાઓ પણ છે, આધિદૈવિક ચર્ચાઓ પણ છે. હરિરાયજી ધીરે ધીરે વૈષ્ણવને ભૌતિક, આધ્યાત્મ અને આધિદૈવિક સુધી લઈ જશે. એ પરમ રસાત્મક ચર્ચાઓ પણ છે. તો વિજ્ઞપ્તિ પત્ર, અને એમ કહેવાય છે કે શ્રી ઠાકોરજી જ્યારે એ વાંચન કરતા ત્યારે શ્રીનાથજીની આંખમાંથી પણ અશ્રુપાત થવા લાગતા, અને સ્વયં શ્રીનાથજી પોતાના પાનની પીકથી તળીથી લઈને બીડામાં એનો ઉત્તર લખીને મોકલતા શ્રીનાથજી. અને જ્યારે માલા બીડા લઈને મુખિયાજી આવે અને ગુસાઈજીને આપે, ત્યારે બીડું ખોલી ગુસાઈજી એ શ્લોક વાંચે, આંખમાંથી આંસુ સારે, જળમાં બોડે ને બીડું આડોગી જાય. અને ત્યારથી આપણે ત્યાં પરંપરા છે કે રાજભોગ આરતી થઈ જાય ત્યારે મુખિયાજી માલા બીડા લઈ અને વલ્લભકુલને માલા બીડા આપવામાં આવે. ત્યારે એ ભાવ છે કે સ્વયં શ્રીનાથજી એ સંદેશો લખીને મોકલે, એવો ભાવ આપણે. તો એક પત્ર આપણે ત્યાં આ છે, અને એને વિજ્ઞપ્તિ પત્ર કહી શકાય. અને છેલ્લે આપણે ત્યાં પ્રસિદ્ધ પત્ર